તો દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણે ચિંતા વધારી છે. અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 400ને પાર પહોંચી ગયો છે. આનંદ વિહારમાં એક્યુઆઈ 459 નોંધાયો, અશોક વિહારમાં 430, બવાનામાં 412. નોઈડામાં ધોરણ 12 સુધીની સ્કૂલો 1 જાન્યુઆરી સુધી બંધ છે. વધુ ઠંડી અને ભારે ધુમ્મસને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, પરંતુ આ અકલ્પનીય સ્થિતિ કહી શકાય દિલ્હીની. આપ જુઓ, સ્થળ જે પણ હોય એક સમાન, સ્થળ અલગ અલગ હોય પરંતુ સ્થિતિ એક સમાન જોવા મળી રહી છે કે જ્યાં ગાઢ ધુમ્મસ અને આ એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર તમામ વિસ્તારોનો જોવા મળી રહ્યો છે. અને હજી જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આ કડકડતી ઠંડી પડશે. આવનારા 2-2.5 મહિના જ્યારે ઠંડીનો માહોલ રહેવાનો છે ત્યારે આ એક્યુઆઈમાં વધારો થઈ શકે છે. દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર દેશનું બની ગયું છે અને દુનિયામાં પણ ટોપ 10માં દિલ્હી આવી રહ્યું છે. એક્યુઆઈ સતત અહીં વધી રહ્યું છે, જે એક રીતે ચિંતાનું કારણ છે, કારણ કે એક્યુઆઈ વધવાને લીધે શ્વાસમાં તકલીફ સતત લોકોને પડી રહી છે અને તેને કારણે ગંભીર બીમારીઓ વધી રહી છે.